હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ દીપ સ્ટડી જીકે પર તમારું હાર્દિક સ્વાગત છે. યુવા ઉપનિષદ બુકના જનરલ નોલેજના પ્રશ્નો ભારતનો પરિચય કરાવીશ. બંગાળના પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ 1764માં. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ 1773માં. ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક 1833માં. ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ 1858માં. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટેન 1947માં. સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી 1948માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી 1885માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી 1885માં. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ જેબી કૃપલાની 1947માં. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ જેપી કૃપલાની 1947માં. પ્રથમ મહિલા વિદ્યાપીઠની સ્થાપના ગોંડો કેશવ કર્વેએ 1943માં. પ્રથમ મહિલા વિદ્યાપીઠની સ્થાપના ગોંડો કેશવ કર્વેએ 1943માં કરી. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1950માં. પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1950માં. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન 1967માં. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન 1967માં. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ ડૉક્ટર કે.આર. નારાયણન 1997માં. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ ડૉક્ટર કે.આર. નારાયણ 1997માં. પ્રથમ શીખ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ 1982માં. પ્રથમ શીખ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ 1982માં. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 1950માં. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 1950માં. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 1947માં. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 1947માં. પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં. પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ 1947માં. સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં. સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવરકર 1952માં. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવરકર 1952માં. લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ જીએમસી બાલયોગી 1998માં. લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ જીએમસી બાલયોગી 1998માં. લોકસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા રામ સુભંગસિંહ 1977માં. લોકસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા રામ સુભંગસિંહ 1977માં. રાજ્યસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કમલાપતિ ત્રિપાઠી 1977માં. રાજ્યસભામાં વિરોધ પક્ષના પ્રથમ નેતા કમલાપતિ ત્રિપાઠી 1977માં. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ જે કનિયા 1950માં. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ જે કનિયા 1950માં. સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ એચ કાપડિયા 2010માં. સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ એચ કાપડિયા 2010માં. પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન 1950માં. પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન 1950માં. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય દાદાભાઈ નવરોજી 1891માં. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય દાદાભાઈ નવરોજી 1891માં.
ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદ 1947મો. પ્રથમ શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદ 1947મો. ભારતના પ્રથમ કાયદા મંત્રી બાબા સાહેબ આંબેડકર 1947મો. ભારતના પ્રથમ કાયદા મંત્રી બાબા સાહેબ આંબેડકર 1947મો. ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ 1947મો. ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહ 1947મો. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર શ્યામાપ્રસાદ મુખર્જી 1950મો. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર શ્યામાપ્રસાદ મુખર્જી 1950મો. લોકસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ વૈજ્ઞાનિક ડૉક્ટર મેઘનાથ સાહા 1952મો. લોકસભામાં ચૂંટાઈ આવનાર પ્રથમ વૈજ્ઞાનિક ડૉક્ટર મેઘનાથ સાહા 1952મો. લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ જનરલ માનેકશા 1971મો. લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ જનરલ માનેકશા 1971મો. વાયુસેનાના પ્રથમ અધ્યક્ષ એર માર્શલ એસ મુખર્જી 1911મો. વાયુસેનાના પ્રથમ અધ્યક્ષ એર માર્શલ એસ મુખર્જી 1911મો. નૌસેનાના પ્રથમ અધ્યક્ષ વાઇસ એડમિરલ આર ડી કટારી 1958મો. નૌસેનાના પ્રથમ અધ્યક્ષ વાઇસ એડમિરલ આર ડી કટારી 1958મો. પ્રથમ સરસેનાપતિ જે કે એમ કરિયપ્પા 1949મો. પ્રથમ સરસેનાપતિ જે કે એમ કરિયપ્પા 1949મો. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ બિપિન રાવત 2019મો. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ બિપિન રાવત 2019મો. આઈસીએસ અધિકારી સત્યેન્દ્રનાથ ટાગોર 1940મો. આઈસીએસ અધિકારી સત્યેન્દ્રનાથ ટાગોર 1940મો. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કેપ્ટન રાકેશ શર્મા 1984મો. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કેપ્ટન રાકેશ શર્મા 1984મો. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર શેરપા તેનસિંગ નોર્ગે 1953મો. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર શેરપા તેનસિંગ નોર્ગે 1953મો. ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મિહિર સેન 1958મો. ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મિહિર સેન 1958મો. સ્વતંત્ર ભારતના પ્રથમ રિઝર્વ બેંકના ગવર્નર ચિંતામણીરાવ દેશમુખ 1943મો. સ્વતંત્ર ભારતના પ્રથમ રિઝર્વ બેંકના ગવર્નર ચિંતામણીરાવ દેશમુખ 1943મો. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દી બોલનાર અટલ બિહારી વાજપેયી 1977મો. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દી બોલનાર અટલ બિહારી વાજપેયી 1977મો. પ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન સી.કે. નાયડુ 1932મો. પ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન સી.કે. નાયડુ 1932મો. ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી જામરનજીતસિંહ 1896મો. ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી જામરનજીતસિંહ 1896મો. વન ડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી ચેતન શર્મા 1987મો. વન ડે ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી ચેતન શર્મા 1987મો. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી હરભજન સિંહ 2001મો. ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી હરભજન સિંહ 2001મો. પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક દાદા સાહેબ ફાળકે 1913. પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક દાદા સાહેબ ફાળકે 1913મો. હવે ફ્રેન્ડ આપણે યુવા ઉપનિષદની બુક ભારતના પ્રથમ મહિલા જોઈશું. ભારતના પ્રથમ શાસક રઝિયા સુલતાન 1236મો. ભારતના પ્રથમ શાસક રઝિયા સુલતાન 1236મો. ભારતના પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભીખાજી કામા. ભારતના પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભીખાજી કામા. યુદ્ધમાં પ્રત્યક્ષ લડનાર પ્રથમ મહિલા રાણી લક્ષ્મીબાઈ 1857ના વિપ્લવ 1857મો. યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે લડનાર પ્રથમ મહિલા રાણી લક્ષ્મીબાઈ 1857ના વિપ્લવમાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર એની બેસેન્ટ 1917મો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર એની બેસન્ટ 1970માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય અધ્યક્ષ સરોજિની નાયડુ 1925માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય અધ્યક્ષ સરોજિની નાયડુ 1925માં. ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ 2007માં. ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ 2007માં. ભારતમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2022માં. ભારતમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2022માં. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા કેપ્ટન લક્ષ્મી સહેગલ 2002માં. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા કેપ્ટન લક્ષ્મી સહેગલ 2002માં. પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 1966માં. પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી 1966માં. ભારતના પ્રથમ મહિલા સાંસદ રાધાબાઈ સુબ્બારાયન 1938માં. ભારતના પ્રથમ મહિલા સાંસદ રાધાબાઈ સુબ્બારાયન 1938માં. ભારતના પ્રથમ લોકસભાના મહિલા અધ્યક્ષ મીરા કુમાર 2009માં. ભારતના પ્રથમ લોકસભાના મહિલા અધ્યક્ષ મીરા કુમાર 2009માં. ભારતના લોકસભાના મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ 2017માં. લોકસભાના મહિલા મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ 2017માં. પ્રથમ વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધી 1999માં. ભારતમાં મહિલા પ્રથમ વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધી 1999માં. પ્રથમ રાજ્યસભાના ઉપાધ્યક્ષ વાયલેટ અલ્વા 1962માં. પ્રથમ મહિલા રાજ્યસભાના ઉપાધ્યક્ષ વાયલેટ અલ્વા 1962માં. પ્રથમ રાજ્યસભાના મહિલા મહાસચિવ વીએસ રમાદેવી 1993માં. પ્રથમ રાજ્યસભાના મહિલા મહાસચિવ વીએસ રમાદેવી 1993માં. પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર વીએસ રમાદેવી 1990માં. પ્રથમ મુખ્ય મહિલા ચૂંટણી કમિશનર વીએસ રમાદેવી 1990માં. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ 1947માં. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ 1947માં. ભારતના પ્રથમ આદિવાસી રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ ઝારખંડ 2015માં. ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ ઝારખંડ 2015માં. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની ઉત્તર પ્રદેશ 1963માં. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાની ઉત્તર પ્રદેશમાં 1963માં. ભારતમાં પ્રથમ મહિલા રાજ્યમંત્રી વિજયાલક્ષ્મી પંડિત ઉત્તર પ્રદેશ 1937માં. ભારતમાં પ્રથમ મહિલા રાજ્યમંત્રી વિજયાલક્ષ્મી પંડિત ઉત્તર પ્રદેશ 1937માં. ભારતના પ્રથમ મહિલા મેયર તારા ચેરિયન ચેન્નઈના 1957માં. ભારતના પ્રથમ મહિલા મેયર તારા ચેરિયન ચેન્નઈના 1957માં. ભારતના પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન રાજકુમારી અમૃતા કૌર 1952માં. ભારતના પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન રાજકુમારી અમૃતા કૌર 1952માં. ભારતના પ્રથમ હાઈકોર્ટના મહિલા ન્યાયાધીશ અન્ના ચંડી 1959માં. ભારતના પ્રથમ હાઈકોર્ટના મહિલા ન્યાયાધીશ અન્ના ચંડી 1959માં. ભારતના પ્રથમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ હિમાચલ પ્રદેશ 1991માં. પ્રથમ હાઈકોર્ટના મહિલા મુખ્ય ન્યાયાધીશ લીલા શેઠ હિમાચલ પ્રદેશના 1991માં. પ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ મીરા સાહેબ ફાતિમા બીબી 1989માં. ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મહિલા ન્યાયાધીશ મીરા સાહેબ ફાતિમા બીબી 1989માં. ભારતના પ્રથમ ભારતીય વકીલ કોર્નેલિયા સોરાબજી. પ્રથમ મહિલા ભારતીય વકીલ કોર્નેલિયા સોરાબજી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિત 1953મો. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાના પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિત 1953મો. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ જયંતિ પટનાયક 1992મો. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ જયંતિ પટનાયક 1992માં. રાજ્યસભામાં નિમણૂક પામનાર પ્રથમ ફિલ્મ અભિનેત્રી નરગિસ દત્ત 1980મો. રાજ્યસભામાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા ફિલ્મ અભિનેત્રી નરગિસ દત્ત 1980માં. પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી 1990માં. પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી 1990માં. પ્રથમ આઈએએસ અધિકારી અન્ના જ્યોર્જ 1951માં. પ્રથમ આઈએએસ અધિકારી અન્ના જ્યોર્જ 1951માં. પ્રથમ એરલાઇન્સ પાયલટ દુર્ગા બેનર્જી ઇન્ડિયન એરલાઇન્સ 1966માં. પ્રથમ એરલાઇન્સ પાયલટ દુર્ગા બેનર્જી ઇન્ડિયન એરલાઇન્સ 1966માં. વાયુસેનામાં મહિલા પ્રથમ પાયલટ હરિતા કૌર દેઓલ 1994માં. વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલટ હરિતા કૌર દેઓલ 1994માં. વાયુસેનામાં પ્રથમ કાયમી મહિલા પાયલટ અવની ચતુર્વેદી 2016માં. વાયુસેનામાં પ્રથમ કાયમી મહિલા પાયલટ અવની ચતુર્વેદી 2016માં. વાયુસેનામાં પ્રથમ રાફેલ ફાઇટર જેટ મહિલા પાયલટ શિવાંગી સિંહ 2020માં. વાયુસેનામાં પ્રથમ રાફેલ ફાઇટર જેટ મહિલા પાયલટ શિવાંગી સિંહ 2020માં. લેનિન શાંતિ એવોર્ડ વિજેતા મહિલા અરુણા આસિફ અલી 1964માં. લેનિન શાંતિ એવોર્ડ વિજેતા મહિલા અરુણા આસિફ અલી 1964માં. પ્રાણી મિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા મેનકા ગાંધી 1996માં. પ્રાણી મિત્ર એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા મેનકા ગાંધી 1996માં. નોર્મન બોરલોગ પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા ડૉક્ટર અમૃતા પટેલ 1991માં. નોર્મન બોરલોગ પુરસ્કાર વિજેતા પ્રથમ મહિલા ડૉક્ટર અમૃતા પટેલ 1991માં. ગોબીનું રણ પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા સુચેતા કંડેથાંકર 2011માં. ગોબીનું રણ પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા સુચેતા કંડેથાંકર 2011માં. પ્રથમ અશોક ચક્ર મેળવનાર મહિલા કમલેશ કુમારી 2002માં. પ્રથમ અશોક ચક્ર મેળવનાર પ્રથમ મહિલા કમલેશ કુમારી 2002માં. પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ મહિલા રીટા ફારિયા 1966માં. પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ રીટા ફારિયા 1966માં. પ્રથમ ભારતીય મિસ યુનિવર્સ સુસ્મિતા સેન 1994માં. પ્રથમ ભારતીય મિસ યુનિવર્સ સુસ્મિતા સેન 1994માં. પ્રથમ વિદેશ સચિવ ચોકીલા અય્યર 2001માં. પ્રથમ વિદેશ સચિવ મહિલા ચોકીલા અય્યર 2001માં. પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2014માં. પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2014માં. પ્રથમ રેલવે બોર્ડના મહિલા સભ્ય વિજયાલક્ષ્મી વિજયનાથન. પ્રથમ રેલવે બોર્ડના મહિલા સભ્ય વિજયાલક્ષ્મી વિજયનાથન. પ્રથમ રેલવે મંત્રી મમતા બેનર્જી 1999માં. પ્રથમ મહિલા રેલવે મંત્રી મમતા બેનર્જી 1999માં. પ્રથમ વાઇસ ચાન્સેલર હંસા મહેતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા 1980માં. ભારતમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર હંસા મહેતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા 1980માં. ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ મહિલા પ્રિયા ઝિંગાન 1992માં. ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ મહિલા પ્રિયા ઝિંગાન 1992માં. યુપીએસસીના પ્રથમ અધ્યક્ષ રોઝ મિલિયન બેથ્યુ 1992માં. યુપીએસસીના પ્રથમ મહિલા અધ્યક્ષ રોઝ મિલિયન બેથ્યુ 1992માં. પ્રથમ મુખ્ય માહિતી મહિલા કમિશનર દીપક સંધુ 2013માં. પ્રથમ મુખ્ય માહિતી કમિશનર મહિલા કમિશનર દીપક સંધુ 2013માં. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ 1984માં. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ 1984માં. પ્રથમ શારીરિક રીતે
અસક્ષમ માઉન્ટ એવરેસ્ટ ચઢનાર મહિલા અરુણિમા સિંહા 2013માં. પ્રથમ શારીરિક રીતે અસક્ષમ માઉન્ટ એવરેસ્ટ ચઢનાર મહિલા અરુણિમા સિંહા 2013માં. ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા આરતી શાહ 1959માં. ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા આરતી શાહ 1959માં. સૌથી ઓછા સમયમાં ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા અનિતા સૂદ 1987માં. સૌથી ઓછા સમયમાં ઇંગ્લિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા અનિતા સૂદ 1987માં. ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા પ્રીતિ સેનગુપ્તા. ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા પ્રીતિ સેનગુપ્તા. દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકા પર પહોંચનાર પ્રથમ મહિલા મેહર મુસા. દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિકા પર પહોંચનાર પ્રથમ મહિલા મહેર મુસા. પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી દુર્ગા કનુપ્રિયા અગ્રવાલ 1978. પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી દુર્ગા કનુપ્રિયા અગ્રવાલ 1978માં. ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન શાંતા રંગાસ્વામી 1976માં. ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન શાંતા રંગાસ્વામી 1976માં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ડાયના એદુલજી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ મહિલા ડાયના એદુલજી. પ્રથમ મહિલા સર્જન પ્રેમા મુખર્જી. પ્રથમ મહિલા સર્જન પ્રેમા મુખર્જી. પ્રથમ મહિલા ઇજનેર લલિતા સુબ્બારાવ. પ્રથમ મહિલા ઇજનેર લલિતા સુબ્બારાવ. પ્રથમ મહિલા સ્નાતક કાદંબની ગાંગુલી ચંદ્રમુખી બાસુ 1883માં. પ્રથમ મહિલા સ્નાતક કાદંબિની ગાંગુલી ચંદ્રમુખી બાસુ 1883માં. પ્રથમ મૂળ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા 1997માં. પ્રથમ મૂળ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા 1997માં. ફ્રેન્ડ, હવે આપણે મહાન વ્યક્તિઓના ઉપનામ જોઈશું. મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા, રાષ્ટ્રપિતા, અર્ધનગ્ન ફકીર અને બાપુ કહેવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા, રાષ્ટ્રપિતા, અર્ધનગ્ન ફકીર, બાપુ કહેવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરને કવિવર અને ગુરુદેવ કહેવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોર કવિવર અને ગુરુદેવ કહેવામાં આવે છે. વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, સરદાર, ભારતના બિસ્મારક, અખંડ ભારતના શિલ્પી. વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ, સરદાર, ભારતના બિસ્મારક, અખંડ ભારતના શિલ્પી. જવાહરલાલ નહેરુ શાંતિદૂત, ચાચા, પંડિત તરીકે ઓળખાય છે. જવાહરલાલ નહેરુ શાંતિદૂત, ચાચા, પંડિત તરીકે ઓળખાય છે. સુભાષચંદ્ર બોઝ નેતાજી, દેશનાયક તરીકે ઓળખાય છે. સુભાષચંદ્ર બોઝ નેતાજી, દેશનાયક તરીકે. રવિશંકર વ્યાસ મહારાજા બોરિંગવાલા મહારાજ, મુખસેવક. રવિશંકર વ્યાસ મહારાજા બોરિંગવાલા મહારાજ અને મુખસેવક તરીકે ઓળખાય છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દેશરત્ન અજાતશત્રુ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને દેશરત્ન અજાતશત્રુ તરીકે ઓળખાય છે. સિરાજ ગોપાલાચારીને રાજા તરીકે ઓળખવામાં આવે છે. સિરાજ ગોપાલાચારીને રાજા તરીકે. લાલા લજપતરાય પંજાબ કેસરી, શેરે પંજાબ. લાલા લજપતરાયને પંજાબ કેસરી, શેરે પંજાબ તરીકે ઓળખાય છે. દાદાભાઈ નવરોજી ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, ભારતના દાદા, ભારતીય અર્થવ્યવસ્થાના પિતા. દાદાભાઈ નવરોજી ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, ભારતના દાદા, ભારતીય અર્થવ્યવસ્થાના પિતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતો દ્વારક. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતો દ્વારક. દયાનંદ સરસ્વતી મહર્ષિ. દયાનંદ સરસ્વતી મહર્ષિ. બાળ ગંગાધર તિલક લોકમાન્ય. બાળ ગંગાધર તિલક લોકમાન્ય. પંડિત મદન મોહન માલવીયા મહામના. પંડિત મદન મોહન માલવીયા મહામના. ચિત્તરંજન દાસ દેશબંધુ અથવા દાસબાબુ. ચિત્તરંજન દાસને દેશબંધુ અથવા દાસબાબુ. ચાર્લ્સ ફિર એન્ડ્રુઝને દીનબંધુ. ચાર્લ્સ ફિર એન્ડ્રુઝને દીનબંધુ. વિનાયક દામોદર સાવરકરને વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરને વીર સાવરકર. ભગતસિંહને શહીદે આઝમ. ભગતસિંહને શહીદે આઝમ.
ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને બાદશાહ ખાન સરહદના ગાંધી, ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને બાદશાહ ખાન સરહદના ગાંધી, ગેલુભાઈ નાયકને ડાંગના ગાંધી, ગેલુભાઈ નાયકને ડાંગના ગાંધી, નટવર ઠક્કરને નાગાલેન્ડના ગાંધી, નટવર ઠક્કરને નાગાલેન્ડના ગાંધી, ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ, ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ, વી શાંતારામને ચિત્રપતિ, વી શાંતારામને ચિત્રપતિ, જયપ્રકાશ નારાયણને લોકનાયક, જયપ્રકાશ નારાયણને લોકનાયક, અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, અબ્દુલ કલામને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, ટેસી થોમસને મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા, ટેસી થોમસને મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા, શેખ અબ્દુલ્લાને શેરે કાશ્મીર, શેખ અબ્દુલ્લાને શેરે કાશ્મીર, જ્યોતિરાવ ફૂલેને મહાત્મા, જ્યોતિરાવ ફૂલેને મહાત્મા, એમ.એસ. ગોવાલકર ગુરુ, એમ.એસ. ગોવાલકરને ગુરુ, સી.એન. અન્નાદુરૈને અન્ના, સી.એન. અન્નાદુરૈને અન્ના, વિનોબા ભાવેને આચાર્ય, વિનોબા ભાવેને આચાર્ય, મોહમ્મદ અલી જીનાને કાયદે આઝમ, મોહમ્મદ અલી જીનાને કાયદે આઝમ, કસ્તુરબા ગાંધીને બા, કસ્તુરબા ગાંધીને બા, સરોજિની નાયડુ ભારતની બુલબુલ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, સરોજિની નાયડુ ભારતની બુલબુલ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની ભારતની લોખંડી મહિલા, ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની ભારતની લોખંડી મહિલા, રામમોહન રાય રાજા ભારતીય પુનઃજાગરણના પિતા, આધુનિક ભારતના નિર્માતા, રામમોહન રાય રાજા ભારતીય પુનઃજાગરણના પિતા, આધુનિક ભારતના નિર્માતા, લાલ બહાદુર શાસ્ત્રી શાંતિ પુરુષ, લાલ બહાદુર શાસ્ત્રી શાંતિ પુરુષ, આશુતોષ મુખર્જી બંગાળ કેસરી, આશુતોષ મુખર્જી બંગાળ કેસરી, મેજર જનરલ રાજેન્દ્રસિંહ સ્પેરો, મેજર જનરલ રાજેન્દ્રસિંહ સ્પેરો, એની બેસન્ટ માતા વસંત, એની બેસન્ટ માતા વસંત, લતા મંગેશકર સ્વર કોકિલા, લતા મંગેશકર સ્વર કોકિલા, પીટી ઉષા ઉડન પરી, પીટી ઉષા ઉડન પરી, મધર ટેરેસા નિર્મળ હૃદય, મધર ટેરેસા નિર્મળ હૃદય, અમીર ખુસરો હિન્દનો પોપટ, અમીર ખુસરો હિન્દનો પોપટ, જગજીવન રામ બાબુ, જગજીવન રામ બાબુ, સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન, સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન, સુનિલ ગાવસ્કર લિટલ માસ્ટર, સુનિલ ગાવસ્કર લિટલ માસ્ટર, મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર, મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર, મહાકવિ કાલિદાસ ભારતના શેક્સપિયર, મહાકવિ કાલિદાસ ભારતના શેક્સપિયર, માર્ટિન લુથર કિંગ જુનિયર બ્લેક ગાંધી, માર્ટિન લુથર કિંગ જુનિયર બ્લેક ગાંધી, નાગાર્જુન ભારતીય આઇન્સ્ટાઇન, નાગાર્જુન ભારતીય આઇન્સ્ટાઇન, બ્રહ્મગુપ્ત ભારતના ન્યૂટન, બ્રહ્મગુપ્ત ભારતના ન્યૂટન, દત્તાત્રેય કાલેલકર કાકા સાહેબ, દત્તાત્રેય કાલેલકર કાકા સાહેબ, પાંડુરંગ શાસ્ત્રી દાદા, પાંડુરંગ શાસ્ત્રી દાદા, જોફ્રી ચોસર અંગ્રેજી કવિતાઓના પિતા, જોફ્રી ચોસર અંગ્રેજી કવિતાઓના પિતા, ગુંડીરાજ ગોવિંદ ફાળકે ભારતીય ફિલ્મોના પિતા દાદા સાહેબ, ગુંડીરાજ ગોવિંદ ફાળકે ભારતીય ફિલ્મોના પિતા દાદા સાહેબ, મહારાણી એલિઝાબેથ મેડમ ક્વીન, મહારાણી એલિઝાબેથ મેડમ ક્વીન, નેપોલિયન બોનાપાર્ટ મેન ઓફ ડેસ્ટિની લિટલ કોર્પોરલ, નેપોલિયન બોનાપાર્ટ મેન ઓફ ડેસ્ટિની લિટલ કોર્પોરલ, સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર, સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર. હવે મિત્રો આપણે મહત્વના વ્યક્તિઓના ઉક્તિ અને એના સૂત્રો જોઈશું. મારે મન ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે, મહાત્મા ગાંધી. મારે મન ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે, મહાત્મા ગાંધી. સત્ય અને અહિંસા મારા ભગવાન છે, મહાત્મા ગાંધી. સત્ય અને અહિંસા મારા ભગવાન છે, મહાત્મા ગાંધી. જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે, મહાત્મા ગાંધી. જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે, મહાત્મા ગાંધી. જો ડર નથી તો ધર્મ નથી, જો ડર નથી તો ધર્મ નથી, મહાત્મા ગાંધી. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે, મહાત્મા ગાંધી. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે, મહાત્મા ગાંધી. માણસના વિકાસ માટે જીવન જેટલું જરૂરી મૃત્યુ છે, મહાત્મા ગાંધી.
માણસના વિકાસ માટે જીવન જેટલું જરૂરી મૃત્યુ છે. હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. મહાત્મા ગાંધી. હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. મહાત્મા ગાંધી. મને લાગે છે સત્યાગ્રહ જ આતંકવાદને રોકવાનો એકમાત્ર ઉપાય છે. મહાત્મા ગાંધી. મને લાગે છે સત્યાગ્રહ જ આતંકવાદને રોકવાનો એકમાત્ર ઉપાય છે. મહાત્મા ગાંધી. કરેંગે યા મરેંગે. મહાત્મા ગાંધી. કરેંગે યા મરેંગે. મહાત્મા ગાંધી. અમે ઘૂંટણ ટેકવીને રોટી માંગી પરંતુ અમને ઉત્તરમાં પથ્થર મળ્યા. મહાત્મા ગાંધીએ સવિનય કાનૂન ભંગ આંદોલન સ્થગિત થવાના સંદર્ભમાં. અમે ઘૂંટણ ટેકવીને રોટી માંગી પરંતુ અમને ઉત્તરમાં પથ્થર મળ્યા. મહાત્મા ગાંધીએ સવિનય કાનૂન ભંગ આંદોલન સ્થગિત થવાના સંદર્ભમાં કહ્યું હતું. અન્ય દેશો માટે સ્વતંત્રતા પ્રાપ્તિના બીજા ઉપાય ભલે હોય પરંતુ ભારત વર્ષ માટે અહિંસાત્મક આંદોલન સિવાય બીજો રસ્તો નથી. મહાત્મા ગાંધી સવિનય કાનૂન ભંગના સંદર્ભમાં. અન્ય દેશો માટે સ્વતંત્રતા પ્રાપ્તિના બીજા ઉપાય ભલે હોય પરંતુ ભારત વર્ષ માટે અહિંસાત્મક આંદોલન સિવાય બીજો રસ્તો નથી. મહાત્મા ગાંધી સવિનય કાનૂન ભંગના સંદર્ભમાં. અંગ્રેજો ભારત છોડો. મહાત્મા ગાંધી. અંગ્રેજો ભારત છોડો. મહાત્મા ગાંધી. જો શરીરનું કોઈ અંગ ખરાબ થઈ જાય તો તેને ફેંકી દેવું જ ઠીક છે જેથી શરીરના અન્ય ભાગોમાં ઝેર ના ફેલાય. સરદાર વલ્લભભાઈ પટેલ. જો શરીરનું કોઈ અંગ ખરાબ થઈ જાય તો તેને ફેંકી દેવું જ ઠીક છે જેથી શરીરના અન્ય ભાગોમાં ઝેર ના ફેલાય. સરદાર વલ્લભભાઈ પટેલ. કર મત દો. સરદાર વલ્લભભાઈ પટેલે. કર મત દો. સરદાર વલ્લભભાઈ પટેલ. લોકશાહી પ્રત્યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. જવાહરલાલ નહેરુએ કહ્યું. લોકશાહી પ્રત્યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. જવાહરલાલ નહેરુએ. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. જવાહરલાલ નહેરુની. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. જવાહરલાલ નહેરુ. પૂર્ણ સ્વરાજ્ય. જવાહરલાલ નહેરુ. પૂર્ણ સ્વરાજ્ય. જવાહરલાલ નહેરુ. આરામ હરામ છે. જવાહરલાલ નહેરુ. આરામ હરામ છે. જવાહરલાલ નહેરુ. ગરીબી હટાવો. ઇન્દિરા ગાંધી. ગરીબી હટાવો. ઇન્દિરા ગાંધી. કઠોર પરિશ્રમનો કયો વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધી. કઠોર પરિશ્રમનો કયો વિકલ્પ નથી. ઇન્દિરા ગાંધી. જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ. જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. सुभाषचंद्र बोझ. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. सुभाषचंद्र बोझ. चलो दिल्ही. सुभाषचंद्र बोझ. चलो दिल्ही. सुभाषचंद्र बोझ. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. રવિન્દ્રનાથ ટાગોર. દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજી માણસથી નિરાશ નથી થયા. રવિન્દ્રનાથ ટાગોર. જનગણ મન અધિનાયક જય હે. રવિન્દ્રનાથ ટાગોરે. જનગણ મન અધિનાયક જય હે. રવિન્દ્રનાથ ટાગોરે. દેશભક્તિ જ ધર્મ છે તથા ધર્મ જ ભારત માટે પ્રેમ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. દેશભક્તિ જ ધર્મ છે તથા ધર્મ જ ભારત માટે પ્રેમ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ભારતના દુઃખો અને ખરાબીનો એકમાત્ર ઉપાય સ્વશાસન સ્વતંત્રતા જ છે. દાદાભાઈ નવરોજી. ભારતના દુઃખો અને ખરાબીનો એકમાત્ર ઉપાય સ્વશાસન સ્વતંત્રતા જ છે. દાદાભાઈ નવરોજી. જય જગત વિનોબા ભાવે. જય જગત વિનોબા ભાવે. જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઈ જાય છે. રામકૃષ્ણ. જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઈ જાય છે. રામકૃષ્ણ. જે રીતે બધી ધારાઓ પોતાના જનને લઈ જઈને સાગરમાં ઠાલવે છે તે રીતે મનુષ્યના બધા ધર્મ ઈશ્વરની તરફ લઈ જાય છે. સ્વામી વિવેકાનંદ. જે રીતે બધી ધારાઓ પોતાના જનને લઈ જઈને સાગરમાં ઠાલવે છે તે રીતે મનુષ્યના બધા ધર્મ ઈશ્વરની તરફ લઈ જાય છે. સ્વામી વિવેકાનંદ.
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ. જે ધર્મ વિધવાનું આંસુ ન લૂછી શકે તે ધર્મ નથી. સ્વામી વિવેકાનંદ. જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે તે ધર્મ નથી. સ્વામી વિવેકાનંદ. જે રીતે બધી ધારાઓ પોતાના જળને લઈને સાગરમાં ઠાલવે છે તે રીતે મનુષ્યના બધા ધર્મ ઈશ્વરની તરફ જાય છે. સ્વામી વિવેકાનંદ. વેદો તરફ પાછા વળો. સ્વામી દયાનંદ સરસ્વતી. વેદો તરફ પાછા વળો. સ્વામી દયાનંદ સરસ્વતી. જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ પણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. મધર ટેરેસા. જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ પણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. મધર ટેરેસા. દીવાને ઝળહળતો રાખવા માટે તેમાં તેલ નાખતા રહેવું પડે છે. મધર ટેરેસા. દીવાને ઝળહળતો રાખવા માટે તેમાં તેલ નાખતા રહેવું પડે છે. મધર ટેરેસા. સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને પ્રાપ્ત કરીને જ રહીશ. બાળ ગંગાધર ટિળક. સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને પ્રાપ્ત કરીને જ રહીશ. બાળ ગંગાધર ટિળક. જો આપણે વર્ષમાં એક વખત દેડકાની જેમ ઢાવ કરશું તો આપણા પ્રયાસોમાં કોઈ સફળતા નહીં મળે. બાળ ગંગાધર ટિળક. જો આપણે વર્ષમાં એક વખત દેડકાની જેમ ઢાવ કરશું તો આપણા પ્રયાસોમાં કોઈ સફળતા નહીં મળે. બાળ ગંગાધર ટિળક. જો ઈશ્વર અસ્પૃશ્યતાને પોષે તો હું એવા ઈશ્વરને પણ માન્યતા નહીં આપું. બાળ ગંગાધર ટિળક. જો ઈશ્વર અસ્પૃશ્યતાને પોષે તો હું એવા ઈશ્વરને પણ માન્યતા નહીં આપું. બાળ ગંગાધર ટિળક. મારા શરીર ઉપર પડેલી એક એક લાઠી બ્રિટિશ સામ્રાજ્યના કોફિન પર ખીલ્લી સાબિત થશે. લાલા લજપત રાય. મારા શરીર ઉપર પડેલી એક એક લાઠી બ્રિટિશ સામ્રાજ્યના કોફિન પર ખીલ્લી સાબિત થશે. લાલા લજપત રાય. દેશ માટે સ્વરાજ્ય પરમ આવશ્યક છે. સુધાર અને ઉત્તમ રાજ્ય તેનો વિકલ્પ ન હોઈ શકે. લાલા લજપત રાય. દેશ માટે સ્વરાજ્ય પરમ આવશ્યક છે. સુધાર અને ઉત્તમ રાજ્ય તેનો વિકલ્પ ન હોઈ શકે. લાલા લજપત રાય. આપણે ખેડૂતોને માત્ર વિદેશી ગુલામીમાંથી જ નહીં પણ જમીન માલિકો અને મૂડીપતિઓના ગુલામીમાંથી પણ મુક્ત કરવા પડશે. ભગતસિંહ. આપણે ખેડૂતોને માત્ર વિદેશી ગુલામીમાંથી જ નહીં પણ જમીન માલિકો અને મૂડીપતિઓની ગુલામીમાંથી પણ મુક્ત કરવા પડશે. ભગતસિંહ. ઇન્કલાબ જિંદાબાદ. ભગતસિંહ. ઇન્કલાબ જિંદાબાદ. ભગતસિંહ. दिल से निकलेगी न मरकर भी वतक की उल्फत मेरी मिट्टी से भी खुशबू ये वफा आएगी. भगत सिंह. આ શેરના મૂળ લેખક લાલચંદ ફલક છે. દિલ સે નિકલેગી ન મરકર ભી વતક કી ઉલ્ફત મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વફા આએગી. ભગતસિંહ. આ શેરના મૂળ લેખક લાલચંદ ફલક છે. સામ્રાજ્યવાદ કા નાશો. ભગતસિંહ. સામ્રાજ્યવાદ કા નાશો. ભગતસિંહ. મિત્રો, જો મારા લગ્ન ગુલામ ભારતમાં થવાના હોય તો મારી પત્ની માત્ર મોત હશે, જાન સરઘસના રૂપ હશે અને બધા જાનૈયાઓ દેશ માટે પોતાનું બલિદાન આપી દેનારા હશે. ભગતસિંહ. મિત્રો, જો મારા લગ્ન ગુલામ ભારતમાં થવાના હોય તો મારી પત્ની માત્ર મોત હશે, જાન સરઘસના રૂપે હશે અને બધા જાનૈયાઓ દેશ માટે પોતાનું બલિદાન આપી દેનારા હશે. ભગતસિંહ. જો સરકાર મને કહી દે કે સ્વતંત્રતા લઈ લો તો હું જવાબ આપીશ કે તમારો ભેટ આપવા બદલ આભાર, પરંતુ મને એવું કોઈ સ્વીકાર નથી જે મેં મારા બાહુબળથી મેળવ્યું ન હોય. બિપિનચંદ્ર પાલ. જો સરકાર મને કહી દે કે સ્વતંત્રતા લઈ લો તો હું જવાબ આપીશ કે તમારો ભેટ આપવા બદલ આભાર, પરંતુ મને એવું કોઈ સ્વીકાર નથી જે મેં મારા બાહુબળથી મેળવ્યું ન હોય. બિપિનચંદ્ર પાલ. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू एक कातिल में है. राम प्रसाद बिस्मिल. આ શેરના મૂળ લેખક બિસ્મિલ અઝીમાબાદી છે. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू एक कातिल में है. राम प्रसाद बिस्मिल. આ શેરના મૂળ લેખક બિસ્મિલ આઝીમાબાદી છે. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પર સિંહની જેમ જીવવું બહેતર છે. ટીપુ સુલતાન. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પર સિંહની જેમ જીવવું બહેતર છે. ટીપુ સુલતાન. મારો ફિરંગી કો મંગલ પાંડે. મારો ફિરંગી કો મંગલ પાંડે.
જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે, અરવિંદ ઘોષ. જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે, અરવિંદ ઘોષ. આઝાદી મનુષ્યનો જન્મજાત હક છે, ગુલામી ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે. ભારત આઝાદ થશે અને તેની દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. મૌલાના અબુલ કલામ આઝાદ. આઝાદી મનુષ્યનો જન્મજાત હક છે, ગુલામી ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ છે. ભારત આઝાદ થશે અને તેને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. મૌલાના અબુલ કલામ આઝાદ. યુદ્ધ ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો હતો. આપણે ફક્ત વાયદા પર નિર્ભર રહીને તેને ખોવાનો નથી. મૌલાના અબુલ કલામ આઝાદ. યુદ્ધે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મોકો આપ્યો હતો. આપણે ફક્ત વાયદા પર નિર્ભર રહીને તેને ખોવાનો નથી. મૌલાના અબુલ કલામ આઝાદ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા મોહમ્મદ ઇકબાલ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા મોહમ્મદ ઇકબાલ. ઝાડના થડને કાપી નાખો, ડાળા આપોઆપ તૂટી પડશે. બાજીરાવ પ્રથમ. ઝાડના થડને કાપી નાખો, ડાળા આપોઆપ તૂટી પડશે. બાજીરાવ પ્રથમ. અમારો એવો મત નથી કે સત્ય બધા ધર્મોમાં રહેલું હોય છે, પરંતુ બધા સ્થાપિત ધર્મો સત્ય છે. કેશવચંદ્ર સેન. અમારો એવો મત નથી કે સત્ય બધા ધર્મોમાં રહેલું હોય છે, પરંતુ બધા સ્થાપિત ધર્મો સત્ય છે. કેશવચંદ્ર સેન. હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન ભારતેન્દુ હરિશ્ચંદ્ર. હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન ભારતેન્દુ હરિશ્ચંદ્ર. જે કામ 50,000 હથિયારધારી સિપાહી ના કરી શકે તેને મહાત્માજીએ કરી દીધું. તેમને શાંતિ કાયમ કરી દીધી. લોર્ડ માઉન્ટબેટને. જે કામ 50,000 હથિયારધારી સિપાહી ના કરી શકે જે કામ 50,000 હથિયારધારી સિપાહી ના કરી શકે તેને મહાત્માજીએ કરી દીધું. તેમને શાંતિ કાયમ કરી દીધી. લોર્ડ માઉન્ટબેટને. જે કામ 50,000 હથિયારધારી સિપાહી ના કરી શકે તેને મહાત્માજીએ કરી દીધું. તેમને શાંતિ કાયમ કરી દીધી. લોર્ડ માઉન્ટબેટન. વિજય વિશ્વ તિરંગા પ્યારા શ્યામલાલ ગુપ્તાએ. વિજય વિશ્વ તિરંગા પ્યારા શ્યામલાલ ગુપ્તાએ. સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણે. સંપૂર્ણ ક્રાંતિ જયપ્રકાશ નારાયણે. મેરા ભારત મહાન રાજીવ ગાંધીએ. મેરા ભારત મહાન રાજીવ ગાંધી. આપણા દેશમાં આપનું રાજ્ય મદન મોહન માલવીય. આપણા દેશમાં આપનું રાજ્ય મદન મોહન માલવીય. જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રીનું. જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રીનું. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અટલ બિહારી વાજપેયીનું. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અટલ બિહારી વાજપેયીનું. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન નરેન્દ્ર મોદીનું. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન નરેન્દ્ર મોદીનું. વિજય સહી વિશ્રામ નહીં LK અડવાણી. વિજય સહી વિશ્રામ નહીં LK અડવાણી. ઈસવીસન 1935 કહેવાતા સમવાયતંત્રી ધારામાં ખરેખરું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને મળ્યું હતું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઈસવીસન 1935 કહેવાતા સમવાયતંત્રી ધારામાં ખરેખરું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને મળ્યું હતું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી, પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી, પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. રાષ્ટ્રોનું ઘડતર આબોહવાથી નહીં પણ પ્રજાના આદર્શો અને આવેગોથી થાય છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. રાષ્ટ્રોનું ઘડતર આબોહવાથી નહીં પણ પ્રજાના આદર્શો અને આવેગોથી થાય છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. મૃત્યુ વિના જીવન સંભવ નથી. કૃષ્ણચંદ્ર. મૃત્યુ વિના જીવન સંભવ નથી. કૃષ્ણચંદ્ર. મિત્રો, હવે આપણે સમાધિ સ્થળો જોઈશું. રાજઘાટ મહાત્મા ગાંધીજીની સમાધિ. રાજઘાટ મહાત્મા ગાંધીજીની સમાધિ. વિજયઘાટ લાલ બહાદુર શાસ્ત્રીજીની સમાધિ. વિજયઘાટ લાલ બહાદુર શાસ્ત્રીજીની સમાધિ. કિસાનઘાટ ચૌધરી ચરણસિંહની સમાધિ. કિસાનઘાટ ચૌધરી ચરણસિંહની સમાધિ.
વીરભૂમિ રાજીવ ગાંધીની સમાધિ, વીરભૂમિ રાજીવ ગાંધીની સમાધિ, શાંતિવન જવાહરલાલ નહેરુની સમાધિ, શાંતિવન જવાહરલાલ નહેરુની સમાધિ, શક્તિસ્થળ ઇન્દિરા ગાંધીની સમાધિ, શક્તિસ્થળ ઇન્દિરા ગાંધીની સમાધિ, અભયઘાટ મોરારજી દેસાઈની સમાધિ, અભયઘાટ મોરારજી દેસાઈની સમાધિ, ઉદયભૂમિ કે.આર. નારાયણની સમાધિ, ઉદયભૂમિ કે.આર. નારાયણનની સમાધિ, મહાપ્રયાણ ઘાટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિ, મહાપ્રયાણ ઘાટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિ, નારાયણ ઘાટ ગુલઝારીલાલ નંદાની સમાધિ, નારાયણ ઘાટ ગુલઝારીલાલ નંદાની સમાધિ, ચૈત્યભૂમિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સમાધિ, ચૈત્યભૂમિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સમાધિ, એકતા સ્થળ જ્ઞાની જેલસિંહની સમાધિ, એકતા સ્થળ જ્ઞાની જેલસિંહની સમાધિ. હવે મિત્રો આપણે ભારતમાં પ્રથમ વ્યક્તિને જોઈશું. પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ રશિયન યાન દ્વારા ઈસવીસન 1975. પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ રશિયન યાન દ્વારા ઈસવીસન 1975. પ્રથમ સ્વદેશી યાનથી લોન્ચ કૃત્રિમ ઉપગ્રહ રોહિણી SLV દ્વારા ઈસવીસન 1980. પ્રથમ સ્વદેશી યાનથી લોન્ચ કૃત્રિમ ઉપગ્રહ રોહિણી SLV દ્વારા ઈસવીસન 1980. પ્રથમ આકાશવાણી કેન્દ્ર મુંબઈ ઈસવીસન 1927. પ્રથમ આકાશવાણી કેન્દ્ર મુંબઈ ઈસવીસન 1927. પ્રથમ દૂરદર્શન કેન્દ્ર નવી દિલ્હીમાં ઈસવીસન 1959. પ્રથમ દૂરદર્શન કેન્દ્ર નવી દિલ્હીમાં ઈસવીસન 1959. પ્રથમ જહાજ INS કાવેરી, પ્રથમ જહાજ INS કાવેરી, પ્રથમ પરમાણુ જહાજ INS ચક્ર, પ્રથમ પરમાણુ જહાજ INS ચક્ર, પ્રથમ વિમાનવાહક જહાજ INS વિક્રાંત, પ્રથમ વિમાનવાહક જહાજ INS વિક્રાંત. ભારતે યુદ્ધ જહાજ બનાવી બીજા દેશને વેચ્યું હોય તેવું પ્રથમ જહાજ CGS બારકુંડા મોરેશિયસને વેચ્યું. ભારતે યુદ્ધ જહાજ બનાવી બીજા દેશને વેચ્યું હોય તેવું પ્રથમ જહાજ CGS જહાજ બારકુડા મોરેશિયસને વેચ્યું. પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરા, પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરા. પ્રથમ મિસાઇલ પૃથ્વી, પ્રથમ મિસાઇલ પૃથ્વી. પ્રથમ મધ્યમ અંતરની મિસાઇલ અગ્નિ, પ્રથમ મધ્યમ અંતરની મિસાઇલ અગ્નિ. પ્રથમ પરમાણુ પરીક્ષણ પોખરણ રાજસ્થાનમાં ઈસવીસન 1974. પ્રથમ પરમાણુ પરીક્ષણ પોખરણમાં રાજસ્થાન ઈસવીસન 1974. પ્રથમ યુનિવર્સિટી નાલંદા યુનિવર્સિટી ગુપ્તવંશના કુમાર ગુપ્ત દ્વારા, પ્રથમ યુનિવર્સિટી નાલંદા યુનિવર્સિટી ગુપ્તવંશના કુમાર ગુપ્તના દ્વારા. પ્રથમ ઓપન યુનિવર્સિટી આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટી, પ્રથમ ઓપન યુનિવર્સિટી આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટી. પ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દાદા સાહેબ ફાળકે દ્વારા ઈસવીસન 1913. પ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દ્વારા દાદા સાહેબ ફાળકે દ્વારા ઈસવીસન 1913. પ્રથમ બોલતી ફિલ્મ આલમારા અરદેસર ઈસવીસન 1931. પ્રથમ બોલતી ફિલ્મ આલમારા અરદેસર ઈરાની દ્વારા ઈસવીસન 1931. પ્રથમ ટેકનિકલ ફિલ્મ ઝાંસી કી રાની, પ્રથમ ટેકનિકલ ફિલ્મ ઝાંસી કી રાની. પ્રથમ 3D ફિલ્મ માય ડિયર કુટ્ટી ચાતન છોટા ચેતનની, પ્રથમ 3D ફિલ્મ માય ડિયર કુટ્ટી ચાતન છોટા ચેતનની. પ્રથમ સિનેમા એલ્ફિન્સ્ટન કોલકાતા ઈસવીસન 1907. પ્રથમ સિનેમા એલ્ફિન્સ્ટન કોલકાતા ઈસવીસન 1907. પ્રથમ બેંક ઓફ હિન્દુસ્તાન ઈસવીસન 1770. પ્રથમ બેંક ઓફ હિન્દુસ્તાન ઈસવીસન 1770. પ્રથમ રેલવે મુંબઈ અને થાણે વચ્ચે 1853. પ્રથમ રેલવે મુંબઈ અને થાણે વચ્ચે ઈસવીસન 1853. પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે મુંબઈથી કુર્લા વચ્ચે ઈસવીસન 1925. પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે મુંબઈથી કુર્લા વચ્ચે ઈસવીસન 1925. પ્રથમ જળવિદ્યુત મથક શિવસમુદ્રમ કર્ણાટક ઈસવીસન 1900. પ્રથમ જળવિદ્યુત મથક શિવસમુદ્રમ કર્ણાટકમાં ઈસવીસન 1900. પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ મશીન પાદરી જોવાન બોસ્ટમેન ગોવામાં 1756.
પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ પાદરી જોવાન બોસ્ટમેન, ગોવા, ઈસવીસન 1756. પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન મદ્રાસ, ઈસવીસન 1688. પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન મદ્રાસ, ઈસવીસન 1688. પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકાતા, ઈસવીસન 1881. પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકાતા, ઈસવીસન 1881. પ્રથમ ટેલેક્સ સર્વિસ અમદાવાદ અને મુંબઈ વચ્ચે, ઈસવીસન 1963. પ્રથમ ટેલેક્સ સર્વિસ અમદાવાદ અને મુંબઈ વચ્ચે, ઈસવીસન 1963. પ્રથમ ખનિજ તેલનો કૂવો મહાકુમ દિગ્બોય, અસમ રાજ્યમાં, ઈસવીસન 1889. પ્રથમ ખનિજ તેલનો કૂવો મહાકુમ દિગ્બોય, અસમ રાજ્યમાં, ઈસવીસન 1889. પ્રથમ પોસ્ટ ઓફિસ કોલકાતાની અંદર 1774. પ્રથમ પોસ્ટ ઓફિસ કોલકાતાની અંદર, ઈસવીસન 1774. પ્રથમ હવાઈ ટપાલ સેવા પ્રયાગરાજથી નૈનીતાલ વચ્ચે, 1911. પ્રથમ હવાઈ ટપાલ સેવા પ્રયાગરાજથી નૈનીતાલ વચ્ચે, ઈસવીસન 1911. પ્રથમ તાર વ્યવસ્થા કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે, ઈસવીસન 1851. પ્રથમ તાર વ્યવસ્થા કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે, ઈસવીસન 1851. પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં, 1951. પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન નવી દિલ્હીમાં, ઈસવીસન 1951. પ્રથમ વિજ્ઞાન નગર કોલકાતા, ઈસવીસન 1997. પ્રથમ વિજ્ઞાન નગર કોલકાતા, ઈસવીસન 1997. પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન નવી દિલ્હી, ઈસવીસન 1951. પ્રથમ એશિયન ગેમ્સનું આયોજન નવી દિલ્હી, ઈસવીસન 1951. પ્રથમ વિજ્ઞાન નગર કોલકાતા, ઈસવીસન 1997. પ્રથમ વિજ્ઞાન નગર કોલકાતા, ઈસવીસન 1997. પ્રથમ ફૂટબોલ ક્લબ મોહન બાગાન કોલકાતા, ઈસવીસન 1889. પ્રથમ ફૂટબોલ ક્લબ મોહન બાગાન કોલકાતા, ઈસવીસન 1889. પ્રથમ કોલસાની ખાન રાનીગંજ પશ્ચિમ બંગાળમાં, ઈસવીસન 1814. પ્રથમ કોલસાની ખાન રાનીગંજ પશ્ચિમ બંગાળમાં, ઈસવીસન 1814. પ્રથમ કાપડ મિલ ફોર્ટ ગ્લોસ્ટર કોલકાતા, ઈસવીસન 1818. પ્રથમ કાપડ મિલ ફોર્ટ ગ્લોસ્ટર કોલકાતા, ઈસવીસન 1818. પ્રથમ લોખંડ કારખાનું જમશેદપુર, ઈસવીસન 1907. પ્રથમ લોખંડનું કારખાનું જમશેદપુર, ઈસવીસન 1907. પ્રથમ વિમાન સામાનનું કારખાનું બેંગલુરુ, 1800, ઈસવીસન 1961. પ્રથમ વિમાન સામાનનું કારખાનું બેંગલુરુ, ઈસવીસન 1961. પ્રથમ ખાતરનું કારખાનું સિંદરી, ઝારખંડ રાજ્યમાં, 1974. પ્રથમ ખાતરનું કારખાનું સિંદરી, ઝારખંડ રાજ્યમાં, ઈસવીસન 1974. પ્રથમ ટેન્ક બનાવવાની ફેક્ટરી અવાડી, તમિલનાડુ રાજ્યમાં. પ્રથમ ટેન્ક બનાવવાની ફેક્ટરી અવાડી, તમિલનાડુ રાજ્યમાં. પાઇપલાઇન દ્વારા સૌપ્રથમ રાંધણ ગેસ પૂરું પાડનાર રાજ્ય ગુજરાત. પાઇપલાઇન દ્વારા સૌપ્રથમ રાંધણ ગેસ પૂરું પાડનાર રાજ્ય ગુજરાત. સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત. સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત. દિલ્હી બહાર સૌપ્રથમ ભારતીય પ્રવાસી દિવસનું આયોજન કરનાર રાજ્ય ગુજરાત. દિલ્હી બહાર સૌપ્રથમ ભારતીય પ્રવાસી દિવસનું આયોજન કરનાર રાજ્ય ગુજરાત. તમામ પરિવારો માટે બેંક ખાતું ખોલાવનાર પ્રથમ રાજ્ય કેરળ. તમામ પરિવારો માટે બેંક ખાતું ખોલાવનાર પ્રથમ રાજ્ય કેરળ. આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક. આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક. કેરોસીન મુક્ત પ્રથમ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી. કેરોસીન મુક્ત પ્રથમ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી. ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ, ઈસવીસન 1956. ભારતીય જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ, ઈસવીસન 1956. સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ, ઈસવીસન 1972. પ્રથમ વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ, ઈસવીસન 1969માં 14 બેંકોનું. પ્રથમ વખત બેંકોનું રાષ્ટ્રીયકરણ, ઈસવીસન 1969માં 14 બેંકોનું. પ્રથમ મફત વાઈફાઈ ઝોન કનોટ પ્લેસ દિલ્હીમાં. પ્રથમ મફત વાઈફાઈ ઝોન કનોટ પ્લેસ દિલ્હીમાં. પ્રથમ વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોના સમયમાં. પ્રથમ વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોના સમયમાં. પ્રથમ નિયમિત વસ્તી ગણતરી ઈસવીસન 1881માં
લોર્ડ રિપનના સમયમાં. પ્રથમ નિયમિત વસ્તી ગણતરી ઈસવીસન 1881માં લોર્ડ રિપનના સમયમાં. પ્રથમ બહુહેતુક ઉપગ્રહ ઇનસેટ 2A વર્ષ 1992માં. પ્રથમ બહુહેતુક ઉપગ્રહ ઇનસેટ 2A વર્ષ 1992માં. પ્રથમ પ્રાયોજિત સિરિયલ હમલોગ વર્ષ 1984માં. પ્રથમ પ્રાયોજિત સિરિયલ હમલોગ વર્ષ 1984માં. પ્રથમ ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ દાર્જિલિંગની ચા વર્ષ 2004માં. પ્રથમ ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ દાર્જિલિંગની ચાને વર્ષ 2004માં. પ્રથમ લોક અદાલત ઉના ગીર સોમનાથ વર્ષ 1982માં. પ્રથમ લોક અદાલત ઉનાની અંદર ગીર સોમનાથ જિલ્લા વર્ષ 1982માં. પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ઇપીઝેડ કંડલામાં. પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ઇપીઝેડ કંડલામાં. પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એસઈઝેડ કંડલામાં. પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એસઈઝેડ કંડલામાં. પ્રથમ હાઈસ્પીડ ગ્રામીણ બ્રોડબેન્ડ ઇડુક્કી કેરળ રાજ્યમાં વર્ષ 2015માં. પ્રથમ હાઈસ્પીડ ગ્રામીણ બ્રોડબેન્ડ ઇડુક્કી કેરળ રાજ્ય વર્ષ 2015માં. પ્રથમ મોનો રેલવે વડાલાથી ચુંબુર મુંબઈ વર્ષ 2014માં. પ્રથમ મોનો રેલવે વડાલાથી ચુંબુર મુંબઈ વર્ષ 2014માં. વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવનાર પ્રથમ રેલવે સ્ટેશન બેંગલુરુ વર્ષ 2014માં. વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવનાર પ્રથમ રેલવે સ્ટેશન બેંગલુરુ વર્ષ 2014માં. પ્રથમ મોબાઈલ પોલીસ સ્ટેશન હોશિયારપુર પંજાબમાં. પ્રથમ મોબાઈલ પોલીસ સ્ટેશન હોશિયારપુર પંજાબમાં.